કેમ છો? આજે તમને બધાને ખ્યાલ હશે કે વિશ્વ કેન્સર દિવસ છે અને થોડી આપણે ચર્ચા કરવાની હતી, એટલે મેં તમને બધાને મેસેજ કર્યો હતો કે કેન્સર વિશે તમને બધાને જે પ્રશ્નો હોય, જે ભ્રાંતિઓ હોય, જે સવાલો હોય એ બધા મોકલો અને આપણે આવી રીતે વિડીયોના માધ્યમથી ચર્ચા કરીશું કે કેન્સર વિશે અલગ અલગ માહિતી. તો સૌથી પ્રથમ જે પહેલો પ્રશ્ન આવ્યો છે એ છે કેન્સર એટલે શું? તો કેન્સર એક એવી બીમારી છે કે જેની અંદર આપણી શરીરના કોષો, શરીરનો કોષ એટલે શરીરનો એક ઘટક અંગ છે. આપણું શરીર ઘણા બધા કોષોનું બનેલું છે અને એક કોષની પ્રોગ્રામ્ડ સેલ હોય, પ્રોગ્રામ્ડ સેલ ડેથ હોય, મતલબ કોષ જન્મે અને પછી એનું કામકાજ કરી અને પછી કોષની પ્રોગ્રામ થયેલું હોય એ પ્રમાણે ડેથ થઈ જાય અને એની જગ્યાએ આવી અને નવા કોષ લઈ લેશે. પરંતુ કોઈ પણ કારણોસર જ્યારે આ પ્રોગ્રામ્ડ સેલ સાયકલ હોય છે, જે એક ચક્ર હોય છે કે કોષના જન્મથી લઈ અને કોષના મૃત્યુ સુધીની એ સાયકલ, એ ચક્ર ખોરવાઈ જાય અને અનકન્ટ્રોલ્ડ સેલ ગ્રોથ ચાલુ થાય, મતલબ એવી રીતે કોષ વધતા જાય કે જેની ઉપર કોઈ કંટ્રોલ નથી. નવા કોષ આવતા જાય છે, આવતા જાય છે, આવતા જાય છે અને જૂના કોષ જતા નથી, એટલે ગાંઠ ડેવલપ થાય, ટ્યુમર કહીએ જેને, અને જેને આપણે સાદી ભાષામાં કહેતા હોઈએ છીએ કેન્સર. કેન્સર કરતાં પણ એક સારો શબ્દ છે મેલિગ્નન્સી, એટલે કે જીવલેણ. જી હા, એટલે જ આપણી સ્લાઇડનું આજનું નામ છે કેન્સર એટલે કેન્સલ નહીં, કારણ કે કેન્સરનું નામ સાંભળતા જ આપણને બધાને બીક લાગવા માંડે છે. આપણને એમ થાય છે કે ઓહો કેન્સર, કેન્સર એટલે કેન્સલ, પણ નહીં. કેન્સર સામે લડી શકાય છે, જીતી શકાય છે અને કેન્સર સાથે પણ સારું જીવન જીવી શકાય છે. કઈ રીતે, શું, એ આપણે આજે આગળ જેમ જેમ ચર્ચા કરીશું એમ તમને ખ્યાલ આવતો જશે. હવે બીજો પ્રશ્ન છે કે કેન્સરની શરૂઆત કઈ રીતે થાય છે? મિત્રો, હું આજે તમારી સમક્ષ જે વાત કરવા જઈ રહ્યો છું એના ઘણા બધા એંગલ છે. મેડિકલ એંગલ, હોમિયોપેથિકલ એંગલ, ફિલોસોફિકલ એંગલ, અને એ બધાની સાથે મળી અને આપણે વાત કરીએ છીએ. હવે કેન્સરની શરૂઆત કઈ રીતે થાય છે? તો એના માટે આપણે બે વસ્તુ સમજવી પડશે. વસ્તુ નંબર 1 કારણ અને વસ્તુ નંબર 2 ટ્રિગર ફેક્ટર. કારણની અંદર અત્યાર સુધી એવું જાણવામાં આવ્યું છે કે મોટા ભાગે જીનેટિક પ્રીડિસ્પોઝિશન ધરાવે છે. જીનેટિક એટલે શું? કે જનીનોની અંદર આવે છે, કોષોની અંદર આવે છે અને કોઈ જનીનિક ખામી થાય છે જેની કારણે કોષોનો પૌજ વિકાસ થતો જાય છે, કોષો વધતા જાય છે, વધતા જાય છે અને એક ગાંઠ તૈયાર થાય છે અને એના કારણે એની આજુબાજુના બીજા કોષો હોય એનું મૃત્યુ થાય છે અને શરીરનું આખું પણ જે કામકાજ બરોબર રીતે ચાલવું જોઈએ એ ચાલી શકતું નથી અને એના કારણે વ્યક્તિ ધીરે ધીરે બીમાર અને વધુ બીમાર થતા જાય છે. એટલે કારણની અંદર એવું જણાવવામાં આવે છે કે જીનેટિક પ્રીડિસ્પોઝિશન, જાનીનિક કારણો, અને ઘણા બધા સ્ટડી છે, ઘણા બધા અલગ અલગ ડોક્ટરો સાથે વાતચીત કર્યા પછી એવું પણ જાણવા મળે છે કે જેમના કુટુંબની અંદર કેન્સરનું ટ્રેટ જોવા મળે છે તો એમના સંતાનોને સંભાવનાઓ વધારે હોય છે બીજા કરતાં. જરૂરી નથી કે થાય, મારી વાત યાદ રાખજો, જરૂરી નથી કે કોઈના કુટુંબમાં કોઈ જગ્યાએ કેન્સર છે તો એના બધા બાળકોને કેન્સર થવાનું, કે હા, સંભાવનાઓ રહેલી છે. જીનેટિક પ્રીડિસ્પોઝિશન તો છે જ બધામાં, પરંતુ એ જીનેટિક પ્રીડિસ્પોઝિશન ક્યારે એક્સપ્રેસ થશે, એક્સપ્રેસ એટલે ક્યારે એ દેખાશે, તો એના માટે જરૂરી છે ટ્રિગર. ટ્રિગરનો મતલબ શું થાય છે કે બંદૂકની અંદર ગોળીઓ તો ભરેલી છે પણ તમે જ્યારે એ બટન દબાવશો તો ગોળી છૂટશે ને. તો એવા ટ્રિગરિંગ ફેક્ટર ઘણા બધા છે અને એવા ટ્રિગરિંગ ફેક્ટરની અંદર સૌથી વધારે જેની વાતચીત થતી હોય તો એ છે વ્યસન. ખ્યાલ આવે છે? વ્યસનો સૌથી મોટા ટ્રિગરિંગ ફેક્ટર છે. એટલે પણ ઘણા બધા એવા લોકો છે જે વ્યસન ધરાવતા હોય, એ લોકો આપણને એવા એક્સક્યુઝિસ કે એવા બહાના આપશે કે ફલાણા ભાઈ જુઓ ઈ ક્યાં વ્યસન કરતા હતા, તો એને થયું ને. એક હોમિયોપેથીનો સારામાં સારો નિયમ છે મિત્રો, ઇન્ડિવિજ્યુલાઇઝેશન. એટલે એનો મતલબ થાય છે દરેક વ્યક્તિ અલગ અલગ છે. ખ્યાલ આવે છે?
દરેક વ્યક્તિનું જીનેટિક પ્રીડિસ્પોઝિશન અલગ છે, એટલે આપણે દરેક વ્યક્તિને અલગ અલગ રીતે જોવાનો. કેન્સરના પણ દરેક કેસને અલગ અલગ રીતે જોવાનો. બધા માટે કોઈ પણ એક જ નિયમ લાગુ ન પાડી શકાય અને એક જ લાકડીએ બધાને ન હાંકી શકાય. ખ્યાલ આવે છે? તો શરૂઆત કઈ રીતે થાય છે? તો શરૂઆત માટે મિત્રો, ખેડૂતનો દીકરો છું તો એક તમને સારામાં સારું એક્ઝામ્પલ આપીશ કે જ્યારે પણ વરસાદ આધારિત ખેતી હોય, વરસાદ આવવાનો હોય તો એ પહેલા આપણે શું કરીએ છીએ? જમીન ખેડી અને એની અંદર બીજ નાખી દઈએ છીએ. પણ શું જમીન ખેડી અને બીજ નાખી દેવાથી ઉગી જશે? નહીં ઉગે ને. એમને એમ ખાલી જમીન ઉપર બીજ વેરી દેશો તો ઉગી જશે? સરખા નહીં ઉગે. ખેડીને છોડી દેશો તો ઉગી જશે? ના, સરખા નહીં ઉગે. એની ઉપર સારો વરસાદ થવો, પછી એની માવજત થવી, ત્યારે એવું સારા ઉગશે ને. તો બસ કેન્સરનું પણ આવું જ છે. 1-2 દિવસથી કે 1-2 મહિનાથી નથી થઈ જતું મિત્રો. આ આખી જિંદગીની પ્રોસેસ છે. આખી જિંદગી દરમિયાન આપણે જે બધું ભેગું કરીએ છીએ, જમીનને ખેડીએ છીએ, બીજ વાવીએ છીએ અને પછી ટ્રિગર ફેક્ટર રૂપી વરસાદ પડે છે એટલે કેન્સરના છોડવા ઉગે છે. અને હું તો એમ કહીશ, વર્ષો કરતા આ પેઢીઓનો સવાલ છે. જ્યારે હોમિયોપેથિક એંગલ આવે છે મિત્રો, હોમિયોપેથિક વિજ્ઞાન ફિલોસોફિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. હું તો એવું કહીશ કે આજે કોઈને કેન્સર થઈ રહ્યું છે, કોઈ વ્યક્તિને ટ્યુમર થયું છે કે ગાંઠ થઈ છે કે કેન્સર થયું છે કે મેલિગ્નન્સી થઈ છે, તો એ હમણાં 1 વર્ષથી કે 6 મહિનાથી જ એ દેખાણી હોઈ શકે, પણ એની પ્રોસેસ છે એ એના નાનપણથી અથવા તો એના પૂર્વજોમાંથી ચાલુ થયેલી હોઈ શકે. કારણ કે જીનેટિક પ્રીડિસ્પોઝિશન આવે છે અને હોમિયોપેથી કહે છે માયાઝમ. માયાઝમ એક શબ્દ છે, પણ ટૂંકમાં હોમિયોપેથી વિજ્ઞાન એવું માને છે કે ઘણા બધા રોગો, ઘણા બધા નહીં, મોટા ભાગના રોગોનું મૂળ વારસામાં હોય છે. કોઈ પણ વ્યક્તિને વારસામાં એના પૂર્વજો તરફથી રોગના બીજ મળે છે. હવે એ બીજ એની અંદર હોય, પણ જો એ સરખું ખેડે, એટલે કે એના વિચારો, એના ઇમોશન એક એવા છે અને ટ્રિગરિંગ ફેક્ટર રૂપી વરસાદ પડે એટલે કોઈ પણ રોગ પેદા થાય. એટલે કેન્સર આવી રીતે પેદા થાય છે મિત્રો. ટ્રિગરિંગ ફેક્ટર ઘણા બધા છે. હોર્મોનલ ચેન્જીસ છે, વ્યસનો છે, અલ્ટ્રાવાયોલેટ રેઝ છે, અથવા તો શું કહી શકાય આપણે એને, અલગ અલગ પ્રદૂષણો છે, જેને એવા ઘણા બધા એવા તત્વો છે કે જેને કાર્સિનોજન્સ કહેવામાં આવે છે, કે જે કેન્સર પેદા કરવા માટે જાણીતા છે. પણ મિત્રો ધ્યાન રાખજો, અગેન ઇન્ડિવિજ્યુલાઇઝેશન, એ કાર્સિનોજન્સ પણ દરેક વ્યક્તિમાં દરેક સમયે દરેક પ્રકારના કેન્સર પેદા નથી કરતા હોતા. એ બધું અલગ અલગ છે. વસ્તુ એક છે કે કેન્સર જે પેદા થાય છે એ જીનેટિક પ્રીડિસ્પોઝિશનના કારણે થાય છે અને અમુક ટ્રિગરિંગ ફેક્ટર હોય છે જે એને દેખાવમાં લાવે છે. ખ્યાલ આવે છે મિત્રો? એટલે હવે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું એના ઉપર કે જીનેટિક પ્રીડિસ્પોઝિશન ને તોડવા માટે, કે આપણને જે સંભાવનાઓ રહેલી છે એ સંભાવનાઓને ઓછી કરવા માટે શું કરવાનું. આપણને એવા ઘણા બધા ઉદાહરણો જોવા મળશે. નાના બાળકોને કેન્સર છે, એ તો ક્યાં તમાકુ લેવા કે કોઈ પણ વ્યસન લેવા ગયા છે, છતાંય હા, શું કામ? કે એની અંદર એમના પૂર્વજોમાંથી એ જનીનની અંદર આવ્યું અને એક્સપ્રેસ થયું. તો કેન્સરની શરૂઆત આપણે માનીએ કે આવી રીતે શરૂ થાય છે. શારીરિક, માનસિક, ભાવનાત્મક અને વૃત્તિ. આજકાલ માણસની વૃત્તિ બહુ બદલાતી જાય છે. માણસને બહુ બધું ભેગું કરવું છે, સ્વાર્થ વધતો જાય છે. જો આપણે ફિલોસોફિકલ બેકગ્રાઉન્ડ જોઈશું તો આ બધું પણ ક્યાંક ને ક્યાંક જોડાયેલું આપણને જોવા મળશે. બીજો એક પ્રશ્ન આવ્યો છે, કેન્સરના પ્રકારો કેટલા છે? આમ જોવા જઈએ તો 2 પ્રકાર ગણી શકાય, કાર્સિનોમા અને સાર્કોમા. પણ આપણા સામાન્ય લોકો માટે અલગ અલગ ભાગનું કેન્સર એ કેન્સરના પ્રકાર તરીકે ગણવામાં આવતું હોય છે. આ 2 ભાગ મેં તમને કેન્સરના પ્રકાર કયા, એ મેડિકલ સાયન્સ રિલેટેડ, વિજ્ઞાન રિલેટેડ. તો મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર, ફેફસાનું કેન્સર, છાતીનું કેન્સર,
સ્તન કેન્સર, આંતરડાનું કેન્સર, જઠરનું કેન્સર, ચામડીનું કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર, આવી રીતે અલગ અલગ પ્રકારના ઘણા બધા કેન્સર હોય છે, ઇવન બ્લડ કેન્સર. પણ બધાની અંદર શું થાય છે, તો શરીરના જ કોષો શરીરના કંટ્રોલમાં નથી રહેતા અને એમને એમ વધતા જાય છે અને ગાંઠ પેદા કરે છે, જે ગાંઠ શરીરના બીજા અંગોને નુકસાન કરે છે અને એના કારણે વ્યક્તિ ધીરે ધીરે બીમાર થતો જાય છે. આ કેન્સરના અલગ અલગ પ્રકાર છે. હવે એના પછીનો જે પ્રશ્ન છે કે કેન્સરની જાણ થયા પછી સારવાર કઈ રીતે કરવી. જી મિત્રો, સૌથી મોટો સવાલ છે. તો કેન્સરની જાણ થયા પછી સારવાર તમારા કોઈ પણ ફેમિલી ફિઝિશિયનને સાથે રાખીને કરવી. ફેમિલી ફિઝિશિયન એટલે આપણા એવા ડોક્ટર કે જે આપણે નાની મોટી તકલીફો માટે આપણે એમને મળતા હોઈએ. એમની સલાહ સૂચન મુજબ આગળ કેન્સરના નિષ્ણાંતોનો મત લેવો. એની સાથે મેન સ્ટ્રીમ મેડિસિન એટલે કે એલોપેથિક વિજ્ઞાન, એની સાથે સાથે બીજા આપણે આયુર્વેદિક, હોમિયોપેથિક, નેચરોપેથિક, યોગ, પ્રાણાયામ વગેરે જે આવી અલગ અલગ વિજ્ઞાન છે, એ બધાના નિષ્ણાંતોનો પણ અભિપ્રાય લઈ અને ફેમિલી ફિઝિશિયનની સલાહ પ્રમાણે આપણે આગળ ચાલવું. કોઈ પણ કેન્સર થયા પછી કોઈ પણ સારવાર લેવી ફરજિયાત હોય છે અથવા તો ફોનમાં આવનારા મેસેજ જોઈને તરત કોઈ પણ દવાઓ લેવા જતું રહેવું. મિત્રો, ફરીને હું તમને કહું છું કે આપણા વિશ્વાસુ જે પણ ફેમિલી ફિઝિશિયન છે, આપણા ઘરના ડોક્ટર છે, એની સલાહ પ્રમાણે આપણે ધીરે ધીરે આગળ ચાલવાનું. અત્યારે જેવી રીતે ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે એવી રીતે ઘણા બધા મેસેજ આવતા હોય છે કે આટલી જડીબુટ્ટીઓને મિક્સર કરીને લેવાથી કેન્સર મટી શકે છે, કે ફલાણાભાઈ કેન્સરની દવા આપે છે, કે આમ આપે છે. હવે એ જે તે અગેન હું તમને શું કહું છું, ઇન્ડિવિજ્યુલાઇઝેશન. આમાંથી ઘણા બધા મેસેજ સાચા પણ હોઈ શકે છે અને ઘણા બધા મેસેજ ખોટા પણ હોઈ શકે છે. આપણે કોઈને પર્સનલી ઓળખતા નથી, પણ આપણા જે ફેમિલી ફિઝિશિયન હોય એ ઘણું બધું જ્ઞાન ધરાવતા હોય છે, તો એમને સાથે રાખી અને આગળ ચાલવું. પણ આંધળી દોટ ક્યાંય મૂકવી નહીં. ખ્યાલ આવે છે? આંધળી દોટ ક્યાંય મૂકવી નહીં. અને ખાસ કરીને આપણે જો કોઈ પણ આવી તકલીફ થઈ છે અથવા તો આપણા કુટુંબમાં કોઈને આવી તકલીફ થઈ છે તો આપણે ડોક્ટર ના બની જવું. સૌથી વધુ તકલીફો આ જ જોવા મળે છે. અત્યારે ડિજિટલાઇઝેશનનો યુગ છે, ફિંગર ટિપ્સ ઉપર બધી ઇન્ફોર્મેશન મળે. તમે કંઈ પણ મોબાઈલમાં નાખો એટલે બધી જ જાણકારી મળી જાય. મિત્રો, એ જાણકારી મળે છે, જ્ઞાન નથી મળતું. ખ્યાલ આવે છે? જે પણ તમારા ફેમિલી ફિઝિશિયન છે કે તમને જે પણ ટ્રીટમેન્ટ આપી રહ્યા હોય એ ડોક્ટર જાણકારીની સાથે અનુભવરૂપી જ્ઞાન પણ ધરાવતા હોય છે, તો એનો લાભ લેવો. અને સૌથી સારામાં સારી જો કોઈ વ્યક્તિ, આપણી પાસે આ કોન્સેપ્ટ જ નથી ફેમિલી ફિઝિશિયન નામનું, કારણ કે આપણે બહુ ફ્રીક્વન્ટલી ડોક્ટરો બદલાવતા લોકો છીએ, ખાસ કરીને ગુજરાતીઓ. મને જેટલી અનુભવ છે કે એક દિવસની દવા અહીંથી લીધી, ફેર ના પડ્યો તો તરત અહીંયાથી લીધી, અહીંયાથી ફેર ના પડ્યો તો અહીંયાથી લીધી. પણ હકીકતમાં કેવું હોવું જોઈએ કે એક આપણા ફેમિલી ફિઝિશિયન, એક ઘરના ડોક્ટર હોવા જોઈએ કે આપણને કોઈ પણ નાની મોટી તકલીફ થાય એટલે આપણે એમને મળીએ, એમની સલાહ લઈએ. મિત્રો, ડોક્ટરની સલાહ, એનું જ્ઞાન એ અગત્યનું છે, રાધર દવા. આપણે શું એવું માની લીધું છે કે ડોક્ટર એને જ કહેવાય કે જેની પાસે આપણે દવા લેવા જઈએ, અને ડોક્ટર પાસે જઈએ એટલે દવા મળવી જ જોઈએ. બનવા યોગ છે કે જ્યારે આવા કેન્સર જેવા રોગો આપણને એનું નિદાન થાય તો આપણા ફેમિલી ફિઝિશિયન જે આપણને સલાહ આપશે ને એ પણ બહુ મૂલ્ય હશે, કારણ કે એમની પાસે અનુભવરૂપી જ્ઞાનનું પોટલું છે. તો એનો વધારેમાં વધારે લાભ લેવો અને ફેમિલી ફિઝિશિયનની સલાહ પ્રમાણે આગળ કેન્સરના નિષ્ણાંતોને મળવું, જરૂર લાગે તો ફેમિલી ફિઝિશિયન પાસે પણ મળવું અને એ રીતે એની આખી ટ્રીટમેન્ટ લેવી. આપણે શું કરીએ છીએ, ગભરાઈ જઈએ છીએ. ખાસ કરીને મિત્રો યાદ રાખો, કેન્સર એટલે કેન્સલ નહીં, ગભરાવાનું નથી, જરાય ગભરાવાનું નથી. કારણ કે બધા જ કેન્સરની અંદર તરત ડેથ થઈ જવી જરૂરી નથી. ઘણા બધા આપણને એવા સમાચારો પણ જોવા મળે છે કે ફલાણા વ્યક્તિએ કે ફલાણા સેલિબ્રિટીએ કેન્સરને હરાવ્યું. આપણી આજુબાજુ પણ ઘણા એવા લોકો જોવા મળે છે કે જે કેન્સરને
ધરાવતા હોય છે. સો બધા કેન્સરમાં જરૂરી નથી કે તાત્કાલિક મૃત્યુ આવે. કેન્સર સામે લડી પણ શકાય છે, જીવી પણ શકાય છે, અને કેન્સર સાથે પણ સારી જિંદગી જીવી અને શાંતિપૂર્ણ જિંદગી જીવી શકાય છે. આના પછી મૃત્યુનો ભય કઈ રીતે ઓછો કરી શકાય? એક બહુ સારો પ્રશ્ન આવ્યો છે કે કેન્સરના દર્દીઓની અંદર મૃત્યુનો ભય વધારે જોવા મળે છે, તો એ કઈ રીતે દૂર કરી શકાય? તો મિત્રો, વિશ્વાસ અને શ્રદ્ધા આ બે અદ્રશ્ય શક્તિઓ છે. ખ્યાલ આવે છે? મૃત્યુનો ભય દૂર કરવા માટે મેં અમારા એવા ડોક્ટરો સાથે પણ વાતચીત કરી કે જે લોકો કેન્સરના દર્દીઓ સાથે ટચમાં હોય છે, અને એના પછી એના ઉપરથી એમનો જે સ્ટડી હતો એમણે જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે જે દર્દીઓ એક્સેપ્ટ કરી લે છે ને એ બહુ શાંતિપૂર્ણ જિંદગી જીવે છે. જે દર્દીઓ સ્વીકારી લે છે, અને મૃત્યુ તો મિત્રો અટલ સત્ય છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ, ક્યારેક ને ક્યારેક તો દરેક વ્યક્તિને મૃત્યુ આવવાનું જ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે હે અર્જુન, એવો કોઈ સમય નથી આવ્યો કે જ્યારે તું, હું કે આ બધા યોદ્ધાઓ આ પૃથ્વી ઉપર ન હોઈએ. હા, આ શરીરમાં ન હોઈએ એવું બનવા યોગ છે. ખ્યાલ આવે છે? એટલે એક શરીરનો ત્યાગ થઈ અને બીજા શરીરમાં જવાનું જ છે પાછળ. તો આજ નહીં તો કાલ મૃત્યુ આવવાનું જ છે. તો કેમ આટલો બધો ભય? શા માટે ભય? પહેલી વસ્તુ, ડિનાયલ નથી કરવાનું. અમે જે કેન્સર ની સારવાર કરતા વ્યક્તિઓ છે, જે ડોક્ટર છે, પેરામેડિકલ સ્ટાફ છે, એ બધા સાથે વાતચીત કરી અને પછી આપણે આ આજના લેક્ચરની શરૂઆત કરી છે. તો એમણે જણાવ્યું કે પહેલું તો ઘણા બધા લોકોની અંદર ડિનાયલનો મતલબ શું હોય છે? નકારતા. ના, મને તો હોય જ નહીં, મને તો થાય જ નહીં, આમ જ નથી, તેમ જ નથી, આ તો સામાન્ય છે, આવું બધું વાતો થતી હોય છે. એટલે પહેલું તો ડિનાયલ નથી કરવાનું, ડરી નથી જવાનું, અને એક્સેપ્ટન્સ કરવાનું છે કે છે કંઈ વાંધો નહીં, એની સારવારો પણ ઉપલબ્ધ છે બેઉ પ્રકારની. ઇટ મે બી ક્યોરેટિવ, મે બી પેલિએટિવ. ક્યોરેટિવ એટલે જેની અંદર મટી જાય એવું, અને પેલિએટિવ કે જેની અંદર આપણે એમને રાહત આપીએ એવું. હવે ફરી યાદ રાખજો મિત્રો, ઇન્ડિવિજ્યુલાઇઝેશન. દરેક કેસ અલગ છે, દરેક વ્યક્તિ અલગ છે, દરેક કેન્સર અલગ છે. એટલે જરૂરી નથી આપણે એવું કોઈ લેબલ ન કરી શકીએ કે આવું કેન્સર થાય એટલે ક્યોરેબલ છે કે નથી, કે આ વ્યક્તિ આટલી ઉંમરમાં થાય તો ક્યોરેબલ છે કે નથી. આવું કંઈ લેબલ ના થાય. દરેક કેસની પોતાની સ્ટડી કર્યા પછી કેન્સરના નિષ્ણાત ડોક્ટરો તમને આગળની માહિતી આપી શકશે કે શું છે, પણ એના પ્રમાણે આપણે આગળ વાતચીત કરી અને વધી શકાય છે. પણ મૃત્યુનો ભય કઈ રીતે ઓછો કરી શકાય? તો પહેલું તો સ્વીકાર કે ના, હવે આવી ગયું છે તો આપણે લડવાનું છે. ખ્યાલ આવે છે? ડરી અને ભાગવાનું નથી મિત્રો. એક પેલું કે છે ને કે કોઈક જગ્યાએ એક પ્રયોગ કરવામાં આવ્યો હતો કે એક શું કહેવાય, આપણે કેદી હતો, હત્યાનો આરોપી હતું શાયદ, તો એને કહેવામાં આવ્યું કે તને ફાંસી નહીં આપવામાં આવે, પણ ઝેરી સાપ કરડાવી અને મારી નાખવામાં આવશે. અને પછી એને આંખોએ પટ્ટી બાંધી અને 2 સોય મારવામાં આવી, તો એ વ્યક્તિની ડેથ થઈ ગઈ. તો કહેવાનો મતલબ એટલો જ છે મિત્રો કે કેન્સર કરતા પણ કેન્સરની બીક વધારે નુકસાનકારક છે. ભય મોટો રોગ છે, બીક મોટો રોગ છે, અને ભય અને બીકની સામે લડવા માટે આપણી પાસે 2 શસ્ત્રો છે, શ્રદ્ધા અને વિશ્વાસ. જે પણ ડોક્ટર પાસે આપણે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છીએ એ ડોક્ટરમાં વિશ્વાસ, અને આપણે જે પરમ શક્તિમાં માનતા હોઈએ એ પરમ શક્તિમાં શ્રદ્ધા, અને લડી શકાય છે. કઈ રીતે લડી શકાય છે એના પણ અલગ અલગ રસ્તાઓ આપણી પાસે છે. ક્યારે કયા રસ્તાઓ અપનાવવા? છેલ્લી કઈ રીતે મૃત્યુનો ભય ઓછો કરી શકાય છે? તો પહેલે તો મૃત્યુનું એક્સેપ્ટન્સ, કે લાઈક કહેવામાં આવે છે કે જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા 7 દિવસ સુધી સાંભળી રાજા પરીક્ષિતે, એના પછી એમનો મોક્ષ થઈ ગયો. મોક્ષનો મતલબ શું છે? મોહની મુક્તિ, મોહનો ક્ષય એટલે મોક્ષ. આ શરીરના મોહનો પણ ક્ષય થઈ જાય એ જ મોક્ષ છે. સમજાય છે મિત્રો? ત્રણેય એંગલથી આપણે વાત લઈ રહ્યા છીએ. મેડિકલ સાયન્સ મુજબ, હોમિયોપેથિક મુજબ, અને ફિલોસોફિકલ બેકગ્રાઉન્ડ, આપણા જે ઉપનિષદો છે. એટલે મોહનો ક્ષય થાય એ જ મોક્ષ છે. એટલે એક્સેપ્ટન્સ પહેલું તો.
આપણે કબૂલ કરી લઈએ કે નહીં, આવ્યું છે તો આવ્યું છે. બીજું, આપણી જે પણ પરમ શક્તિ છે એની સાથે પ્રાર્થના કરીએ અને એના ઉપર શ્રદ્ધા મૂકીએ કે હે પરમ શક્તિ, એ આપણે જેમાં માનતા હોઈએ, જે ધર્મ સંપ્રદાયમાં બિલીવ કરતા હોઈએ કે મને લડવાની તાકાત આપજે. બસ આ બે વસ્તુ. અને ત્રીજી વસ્તુ છે જે તે ટ્રીટિંગ ફિઝિશિયનની અંદર વિશ્વાસ કે હું સારા ડોક્ટરની દવા લઈ રહ્યો છું, હવે લડશું. બસ આ ત્રણ વસ્તુ કરવાથી આપણે ભયમુક્ત થઈ શકાય છે. સાયકોલોજીકલ આસ્પેક્ટમાં જઈએ તો કાઉન્સેલિંગના સેશન પણ આપી શકાય છે, પણ આપણી પાસે પોપ્યુલેશન વધારે છે અને આવા કાઉન્સેલિંગ આપી શકતા લોકો ઓછા હોય છે, એટલે બધાને પોસિબલ નથી થઈ શકતું. ભયથી મુક્ત થવા ત્રીજી વસ્તુ કરી શકાય છે પરિવાર. પરિવાર છે ને મિત્રો, એ આપણું સ્તંભ છે, આપણી શક્તિ છે. અને એટલે તો કહેવામાં આવે છે કે જે સંપ ત્યાં જંપ. જે પરિવારની અંદર સંપ હશે, બધા ભેગા થઈને લડશે. ભલે પરિવારના એક સભ્યને કેન્સર આવ્યું છે, પણ આખું પરિવાર જો યુનાઇટેડ થઈને એ કેન્સરની સામે લડશે તો જે તે વ્યક્તિ છે એને સફરિંગ ઓછું થશે. સફરિંગનો મતલબ શું થાય છે? દુઃખ, દર્દ, પીડા. એને પીડા ઓછી થશે. મિત્રો, પીડા અલગ અલગ પ્રકારની હોઈ શકે. ફિઝિકલ હોઈ શકે, માનસિક હોઈ શકે, કેન્સરની પીડા હોઈ શકે અને કેન્સરના ભયની પીડા વધુ હોય છે. તો એના માટે પરિવાર જ્યારે એક થઈને એ કેન્સર સામે લડશે. શું કામ પરિવારની વાત કરું છું મિત્રો? ફરીથી તમને એક નાનકડું કોન્સેપ્ટ આપી દઉં તો મનુષ્યને સામાજિક પ્રાણી કહેવામાં આવે છે અને મનુષ્ય છે એ મેમલ એટલે કે સસ્તન વર્ગનું પ્રાણી છે. અને સસ્તન વર્ગના પ્રાણીઓ હંમેશા ગ્રુપમાં, ટોળામાં કે ઝુંડમાં ઉછેર પામે છે. અને જો ઝુંડથી અલગ થઈ જાય ને તો એ નબળા પડી અને જનરલી મૃત્યુને હવાલે થઈ જતા હોય છે. પણ જો હવે બીજા બધા સસ્તન પ્રાણીઓ છે એના માટે ઝુંડ કે ટોળું હોય, પણ આપણા માટે આપણો પરિવાર હોય. પરિવાર એક પ્રકારનું ઝુંડ કે ટોળું જ છે ને, કે જ્યાં સભ્યો છે બધા અને પોતાના લોકો સાથે હોય મિત્રો, તો ગમે એવી મુશ્કેલી સામે લડી શકાય છે. ફરી કહીશ, કેન્સર એટલે કેન્સલ નહીં. આના પછી છે વારંવાર મોઢામાં પડતા ચાંદા કેન્સર હોઈ શકે. હવે હોઈ શકવા માટે આપણે જ્યાં સુધી કોઈ પણ આપણી પાસે ઠોસ સબૂત ન આવે ત્યાં સુધી આપણે ના ન પાડી શકીએ. કોઈ એમ કે મને પેટમાં દુખે છે તો એ કેન્સર હોઈ શકે, અથવા તો મોઢામાં ચાંદા પડે છે તો શું કેન્સર હોઈ શકે, અથવા તો પેશાબમાં મને અટકીને પેશાબ આવે છે તો શું કેન્સર હોઈ શકે. હોવા માટે કહું તો છો મિત્રો, સંભાવનાઓ છે. હોઈ શકે, પણ એની સંભાવના કેટલી? 1%, 0.001%, અથવા તો લાખોમાં એક વ્યક્તિને હોઈ શકે. મેઇન વસ્તુ શું છે કે આપણે ડોક્ટર નથી બની જવાનું. ઇન્ફોર્મેશન બધા પાસે ફિંગર ટિપ્સ ઉપર છે, એટલે તરત આપણે સર્ચ કરી અને શોધીએ છીએ અને પછી ભયના મંડાણ થઈ જાય છે. આપણને કોઈ પણ તકલીફ હોય તો આપણે આપણા ફેમિલી ફિઝિશિયન જોડે ચર્ચા કરી લેવાની. એમને જરૂર લાગશે તો એ કોઈ રિપોર્ટ્સ કરાવડાવશે અથવા તો એક્ઝામિનેશન કરી અને તમને આગળની માહિતી આપશે. હોવા માટે નકાર નથી કરી શકતા આપણે. હા, ચાંદુ પડવું એ કેન્સરનું એક લક્ષણ છે, પણ બધા ચાંદા કેન્સર નથી હોતા. સમજાય છે મિત્રો? ચાંદુ પડવું એ કેન્સરનું લક્ષણ છે, પણ બધા ચાંદા કેન્સર નથી હોતા. ગાંઠ થવી એ કેન્સરનું લક્ષણ છે, પણ બધી ગાંઠો કેન્સર નથી હોતી. ખ્યાલ આવે છે? એના પછીનો એક પ્રશ્ન છે કે છેલ્લી ઘડીએ શું કરી શકાય? કોઈ કેન્સરના દર્દીઓ છે જેણે ઘણી બધી ટ્રીટમેન્ટ લીધી, પણ અલ્ટિમેટલી કેન્સર સામે આપણે લડી રહ્યા છીએ પણ જીતી નથી શકતા, તો એ ટાઈમે શું કરી શકાય? તો એ ટાઈમે આપણી પાસે પેલિએટિવ મોડ ઓફ ટ્રીટમેન્ટ હોય છે. એ દરેક વિજ્ઞાનમાં હોય. એલોપેથિક વિજ્ઞાનમાં પેલિએટિવ મોડ ઓફ ટ્રીટમેન્ટ મળશે, આયુર્વેદિક વિજ્ઞાનમાં મળશે, હોમિયોપેથીમાં મળશે. આપણે આપણા કન્સલ્ટિંગ ફિઝિશિયન, આપણા ફેમિલી ફિઝિશિયન, એ બેની સલાહ પ્રમાણે ચાલવાનું કે આગળ શું કરવાનું છે. મિત્રો, હું તમને કોઈ ડાયરેક્ટ ગાઈડલાઈન નથી આપી રહ્યો કે આમ જ કરવાનું. એનું કારણ શું છે? ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન. દરેક કેસ છે એ છેલ્લી ઘડીના દરેક કેસનું મેનેજમેન્ટ અલગ રીતે કરાય. જે તે વ્યક્તિ, જે તે પ્રકારનો કેન્સર, એને થતી તકલીફો, એ પ્રમાણે એનું મેનેજમેન્ટ કરાય. એટલે અહીંયા ખાલી કેન્સર નહીં, કોઈ પણ તકલીફ હોય પણ એની અંદર ફેમિલી ફિઝિશિયનનો રોલ ખૂબ અગત્યનો છે. એના પછી છે
સફરિંગ અને ડેથ. હવે સફરિંગ અને ડેથ, તો કેન્સરની ઘણી બધી થેરાપીઓ વિશે તો આપણને માહિતી હોય જ છે, જેવી રીતે કેમોથેરાપી કે રેડિયોથેરાપી, પણ એમાં શું આપવું, કેટલું આપવું ને કઈ રીતે આપવું એ જે તે ઓન્કોલોજિસ્ટ એટલે કે કેન્સરના નિષ્ણાંત ડોક્ટરો નક્કી કરતા હોય છે. હવે એની સાથે જો આપણે હોમિયોપેથી વિશે ચર્ચા કરીએ તો હું તમને, કારણ કે મોટાભાગના લોકો જે વિડીયો જોશે હોમિયોપેથિક વિદ્યાર્થીઓ હશે, તો ડોક્ટર ક્લાર્ક એમની આખી કેન્સર ઉપરની બુક છે. પછી છે ડોક્ટર જેસી બર્નેટ, એમણે પણ કેન્સર ઉપર બહુ સારું કામ કરેલું છે. અને એના પછી છે ડોક્ટર આરપી પટેલ સર, એમનું પણ કેન્સર ઉપરનું બહુ સારું કામ છે. આ બધા ડોક્ટરોના પોતપોતાની રીતે કેન્સરની અંદર એમણે કઈ રીતે કામ કર્યું છે એ બધું એમણે પોતાની બુક્સની અંદર આપ્યું છે. તો એવી રીતે હોમિયોપેથીની અંદર પણ કેન્સર ઉપર કામ કરી શકાય છે પેલિએટિવ આસ્પેક્ટમાં જોઈએ તો. આ બધા હજી રિસર્ચના સબ્જેક્ટ છે, ખ્યાલ આવે છે. પણ આપણે આપણા ફેમિલી ફિઝિશિયનના સંપર્કમાં રહી અને કઈ રીતે હવે આગળ વધવું એ નક્કી કરવાનું છે. પહેલે તો આપણે એક્સેપ્ટ કરવાનું કે નહીં, આવી ગયું છે તો હવે લડવાનું છે, ને લડવાનું છે તો કઈ રીતે લડવાનું. દરેક યુદ્ધ મિત્રો એક જ રીતે નથી લડાતા હોતા. સામેવાળો દુશ્મન કેવો છે, કઈ પરિસ્થિતિ છે, અને એ પરિસ્થિતિની અંદર આપણી પાસે કેવા પ્રકારના શસ્ત્રો અવેલેબલ છે એ પ્રમાણે યુદ્ધ લડાતા હોય છે. અને કેન્સરમાં પણ એવું જ છે, કયા પ્રકારનું કેન્સર છે, કઈ જગ્યાએ કેન્સર છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ કેવી છે, અને આપણી પાસે કેવા કેવા પ્રકારના ડોક્ટરો અને કઈ કઈ દવાઓ ઉપલબ્ધ છે જે આપણને શું સમજાવે છે, એ પ્રમાણે નક્કી કરવાનું કે આગામી યુદ્ધ આપણે કઈ રીતે લડવાનું છે. લડવાનું છે મિત્રો, પણ કેન્સર એટલે કેન્સલ નહીં. આના પછી આવે છે કે વ્યસન મુક્તિ માટે હોમિયોપેથી અને પ્રિવેન્શન ઓફ કેન્સર માટે હોમિયોપેથી. મિત્રો વ્યસન મુક્તિ માટે હોમિયોપેથીમાં બહુ જ સારી દવાઓ આવે છે, પણ કોઈ પણ આપણે ફરીથી ધ્યાન રાખવાનું છે, આપણે જાતે ડોક્ટર નથી બની જવાનું. આપણે કોઈ પણ આપણા ફેમિલી ફિઝિશિયનનો રેફરન્સ લઈ અને સારા હોમિયોપેથિક ડોક્ટર પાસે જવાનું છે, અને એ કેસ લઈ અને તમને જે પ્રમાણેની દવા જરૂરી લાગશે એ પ્રમાણેની દવા આપશે, અને દવાના સપોર્ટ સાથે આપણે આરામથી વ્યસન મુક્ત થઈ શકીએ છીએ. બીજું છે પ્રિવેન્શન ઓફ ધ કેન્સર. હવે કેન્સરનું પ્રિવેન્શન કરવા માટે આપણે શું કરવું જોઈએ, એના પહેલા હજી આપણે થોડું લઈ લઈએ છીએ કે જ્યારે કેન્સરના કેસીસ આવે ત્યારે આપણે પોલીપેથી અથવા તો મલ્ટીપેથી અથવા તો મલ્ટી વે ઓફ ટ્રીટમેન્ટ તરફ જતા હોઈએ છીએ મોટા ભાગે, કે જ્યાં એલોપેથિક, હોમિયોપેથિક, ડાયટ, ફિઝિયોથેરાપી, નેચરોપેથી અને અલગ અલગ બધા જેટલા પણ યોગ, પ્રાણાયામ, આ બધાને સાથે મેળવી અને આપણે કેન્સર સામે યુદ્ધ લડતા હોઈએ છીએ. પણ આ બધું લડી કોણ શકશે મિત્રો? જે ગભરાશે નહીં એ લડી શકશે. અને ગભરાવાનું શું કામ નથી? ગભરાવાનું એટલે નથી કે વી આર મેમલ્સ, અને મેમલ્સ માટે મેન ઇસ્યુ છે ઇસ્યુ ઓફ સર્વાઈવલ. જ્યારે સર્વાઈવલનો ઇસ્યુ આવશે ત્યારે આપણે લડશું. હા, એક ફિલ્મનો, કોઈ સારી ફિલ્મનો બહુ મસ્ત ડાયલોગ છે, ડર ગયા સમજો ગયા. આપણે ડરવાનું નથી. કેન્સર જેટલું તકલીફ નથી આપતું, કેન્સર જેટલી પીડા નથી આપતું, એનાથી વધુ પીડા ભય, ડર અને મોહ આપે છે. આપણે એ બધાથી મુક્ત થવાનું છે. તો જેવી રીતે મેં તમને કીધું મિત્રો, પોલીપેથી અથવા તો મલ્ટી વે ઓફ ટ્રીટમેન્ટની અંદર સાયકોલોજીસ્ટનો પણ રોલ છે. કાઉન્સેલિંગના સેશન પણ આપવામાં આવતા હોય છે. કાઉન્સેલિંગનો મતલબ શું થાય છે કે રિયાલિટીને એક્સેપ્ટ કરાવડાવવું. અને હા, આપણા પરિવારમાં જો કોઈને આવી બીમારી હોય તો આપણે યુનાઇટ થઈ જવાનું છે, સાથે થઈ અને એની સામે લડવાનું છે. હા, આના પછી છે ન થાય એના માટે શું ધ્યાન રાખવાનું, પ્રિવેન્શન ઓફ કેન્સર કઈ રીતે કરવાનું, અને ખાવા પીવામાં શું ધ્યાન રાખવાનું. હવે મિત્રો મેં તમને આટલી વાતો આપણે કરી, હવે આપણે થોડું જોઈશું તો શું શું ધ્યાન રાખવાનું છે. તો ધ્યાન રાખવામાં પહેલી વસ્તુ છે ખાવા પીવામાં, એટલે પ્રિવેન્શન માટે પણ શું ધ્યાન રાખવાનું, અને કોઈ પણ તકલીફ થઈ ગઈ તો પછી શું ધ્યાન રાખવાનું. સામાન્ય નિયમ છે મિત્રો, એવું બધું જ ખાઈ શકાય જે કુદરતમાં ઉગતું હોય, જે કુદરતી રીતે ઉગતું હોય. એટલે ફ્રૂટ્સ છે, આમાં
અગેન ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન આવશે, અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ ડાયટ હશે, પણ મોટા ભાગે કેન્સર થી બચવા માટે અને થયું છે તો સારું જીવન જીવવા માટે આપણે શું કરવાનું? બને ત્યાં સુધી સાદું ભોજન લેવાનું, કુદરતી ભોજન લેવાનું, કાચું લઈ શકાતું હોય તો બાફવાનું નહીં, બાફેલું લઈ શકાતું હોય તો શેકવાનું નહીં, શેકેલું લઈ શકાતું હોય તો વઘારવાનું નહીં. ક્લિયર થાય છે? જો માટીના વાસણમાં રંધાતું હોય તો એલ્યુમિનિયમના યુઝ નહીં કરવાના, એલ્યુમિનિયમમાં રંધાતું હોય તો સ્ટેનલેસ સ્ટીલ યુઝ નહીં કરવાના. ટૂંકમાં કુદરતની નજીક રહેવાનું. સમજાય છે? ખાવા પીવામાં આ ખાલી કેન્સર માટે નહીં, સારું જીવન જીવવા માટે ફ્રૂટ્સ, શાકભાજી અને એવા ખોરાક ખાવાનો છે કે જે કુદરતની અંદર ઉગે છે. આપણે શું કરી રહ્યા છીએ? જેમ બને એમ આપણે સિન્થેટિક ફૂડ તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, કુદરતથી જેટલા દૂર જશું એટલું સફરિંગ વધશે. હા, આપણી જિંદગી કદાચ લાંબી હોઈ શકે પણ પીડાદાયક જિંદગી હશે. બને એટલું જેની અંદર કેમિકલ્સ યુઝ કરેલા હોય એવું ઓછું ખાવાનું, આથાવાળી વસ્તુઓ ઓછી ખાવાની. ખ્યાલ આવે છે? કુદરતની નજીક રહો. પછી જો રહી શકતા હોય તો વાડી ઉપર રહો, જ્યાં આપણને બધી હરિયાળીના દર્શન થતા હોય. રોજ ઉગતા સૂર્યના દર્શન કરવાના છે, વહેતા પાણીથી નાહવાનું છે. આ બધી નાની નાની વસ્તુઓ છે જેના કોઈ સાયન્ટિફિક પ્રૂફ નથી. મિત્રો, ધ્યાન રાખજો, હું તમને કોઈ મિસગાઈડ નથી કરી રહ્યો. સારું જીવન કઈ રીતે જીવી શકીએ છીએ, બે વસ્તુ વિચારવાની છે કે આપણને તકલીફ થાય તો આપણે શું કરતા હોઈએ છીએ. તમને મજા ક્યાં આવશે? એક બંધ રૂમની અંદર મજા આવશે કે ખુલ્લી હવાની અંદર જ્યાં પંખીઓનો કલરવ હશે, જ્યાં હરિયાળી જ હરિયાળી હશે, અલગ અલગ ફૂલોની સુગંધ આવતી હશે અને ફ્રૂટ્સના ઘણા બધા ઝાડ હશે, ત્યાં મજા આવશે? આપણે સસ્તન પ્રાણી છીએ, આપણે જંગલમાં રહેવા માટે ટેવાયેલા છીએ. કોન્ક્રીટના જંગલમાં રહેવા માટે આપણે નથી ટેવાયેલા. જો બની શકે તો આપણને ડાયરેક્ટ ગાયનું દૂધ મળતું હોય તો બને ત્યાં સુધી પ્રિઝર્વેટિવ સાથેનું દૂધ પણ અવોઇડ કરી શકાય છે. જ્યાં જેટલું મળે એ પ્રમાણે કરવાનું છે. અને જરૂરી નથી કે આવું કેન્સર થયા પછી કરવું. અટકાવવા માટેના પણ આપણી પાસે આ જ બધા રસ્તાઓ છે. આમાંથી જ અલગ અલગ બધા ટ્રિગરિંગ ફેક્ટર્સ હોઈ શકે છે. આ બધી વસ્તુઓ આપણે કરી છે ખાધા ખોરાકની વાત. એના પછી હવે આપણે જોઈશું કે પુરુષોની અંદર મોટા ભાગે ઓરલ કેવિટીનું એટલે કે મોઢાનું અને ગળાનું કેન્સર જોવા મળે છે, અને સ્ત્રીઓની અંદર સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર જોવા મળતું હોય છે. ઓવેરિયન કેન્સર પણ જોવા મળતું હોય છે. પણ સ્ત્રીઓની અંદર મોટા ભાગના કેન્સર આપણે જોઈશું તો મેનોપોઝ સાથે સંકળાયેલા જોવા મળતા હોય છે. સો હોર્મોનલ ચેન્જીસ છે એ પણ એક ટ્રિગરિંગ ફેક્ટર્સ છે. એટલે બને ત્યાં સુધી આપણે કુદરતની નજીક રહીએ. જેટલી જરૂર ન હોય તો ઓછામાં ઓછી દવાઓનું કન્ઝમ્પશન કરીએ. નાની નાની તકલીફો માટે પણ આપણે અલગ અલગ દવાઓનું કન્ઝમ્પશન કરતા હોઈએ છીએ. તો બને એટલું કુદરતની સાથે રહીએ. જો તુલસીના ઉકાળા છે, અરડુસીનો રસ છે, આવા ઘરગથ્થુ ઉપચારોથી આપણને નાની નાની તકલીફો સારી થઈ જતી હોય તો આપણે બને એટલો દવાઓનો ઉપયોગ ઓછો કરીએ. સેલ્ફ મેડિકેશન ના કરીએ. દવાનો ઉપયોગ કોઈ પણ દવાના નિષ્ણાંત ડોક્ટરના ગાઈડન્સ હેઠળ જ કરવાનો. આપણી સૌથી મોટી તકલીફ આ છે કે આપણે સેલ્ફ મેડિકેશન વધારે થતું હોય છે. આપણે એનાથી દૂર રહીએ. બને એટલી ઓછી સિન્થેટિક પ્રોડક્ટ્સ યુઝ કરીએ. બને એટલું કુદરતની સાથે રહીએ તો આપણે કેન્સર નહીં, ઘણા બધા રોગોથી દૂર રહી શકીશું, અટકાવી શકીશું. આ થયું જીવન પદ્ધતિની વાત. એની સાથે આપણે મહેનત કરી અને ખાવું જોઈએ, અને એ મહેનતની અંદર ફિઝિકલ મહેનત પણ આવી જવી જોઈએ. જો આપણું કામ એવું છે કે જે બેઠાડું જીવન આપણે ધરાવીએ છીએ તો રોજ થોડી હળવી કસરતો કરીએ, ચાલવા જઈએ. ઇવન આખો દિવસ આપણે કોઈ બી જગ્યાએ ઓફિસમાં કે ફેક્ટરીમાં રહેતા હોઈએ તો 1 કલાક, 1.5 કલાક, 2 કલાક આપણે એવો કાઢીએ કે જે આપણે કુદરત સાથે વાડી ઉપર, જંગલમાં ગાડીએ. અથવા તો મહિને એકાદ દિવસ આપણે એવા એરિયામાં જઈએ કે જ્યાં હરિયાળી છે, પંખીઓનો કલરવ છે. ખ્યાલ આવે છે મિત્રો? આ બધી જ વસ્તુઓ સાયકોલોજીકલ આસ્પેક્ટથી જરૂરી છે. હા, એના કોઈ વૈજ્ઞાનિક પુરાવો મારી પાસે નથી. કરવું ન કરવું તમારી ઉપર છે. અને આનાથી હું તમને નથી કહેતો કે અટકી જ જશે. હું તમને કહી રહ્યો છું સારું જીવન જીવવા માટે આપણે આ બધું કરવું જોઈએ. કદાચ
કેન્સર હશે ને તો એ સફરિંગ ઓછું આવશે આ બધું કરવાથી. આપણો ગોલ એ છે સારું જીવન જીવવું. અરે કેન્સર તો હોય કે ના હોય શું ફરક પડે છે? કેન્સર સાથે પણ સારી જિંદગી જીવી શકાય છે અને આવી રીતે જીવી શકાય છે. ખ્યાલ આવે છે? બીજું, સહજીવન જીવીએ. સહજીવનનો મતલબ શું છે? જે ગામડાનું જીવન છે, આપણે આપણા આજુબાજુના લોકોની સાથે જીવીએ. ઇવન ગલીની અંદર કૂતરા, બિલાડી, પછી આપણી પાસે ગાયો, કીડિયારું પૂરીએ. આ બધી વસ્તુઓ આપણી વૃત્તિ ઉપર બહુ સારો ઇફેક્ટ આપે છે. વૃત્તિ સૌથી સૂક્ષ્મ છે. ખ્યાલ આવે છે? આપણે જોઈશું કે ઘણીવાર એવું આપણે સાંભળ્યું હશે કે કરોડપતિ છે પણ વૃત્તિ સાવ કંજૂસ છે. ખ્યાલ આવે છે? આ વૃત્તિ શું છે? આ વૃત્તિ ઉપર આપણો કાબુ મેળવવા માટે આપણે આવું સહજીવન જીવવાનું હોય છે. આ બધી વસ્તુઓ આપણને સારી લાગણીઓ આપે છે. ખ્યાલ આવે છે? જીવનની અંદર બે પ્રકારના લોકો જોવા મળે છે, એક આપનાર અને એક લેનાર. ગિવર્સ એન્ડ ટેકર્સ. ગિવર્સ આર ઓલવેઝ હેપી એન્ડ ટેકર્સ આર નેવર બી હેપી. આપવા વાળો હંમેશા ખુશ જ હોય છે. અને મિત્રો, કોઈ સાયન્ટિફિક પુરાવા નથી, પણ જે વ્યક્તિ ખુશ રહેતું હોય ને એની અંદર દવાઓની અસર પણ સારી જોવા મળતી હોય છે. ખુશ રહેતા વ્યક્તિઓ ઓછા બીમાર પડે છે. અને આવી કદાચ આપણે કહીશું કે આવી બીમારીઓને પણ આપણે ખુશ રહીને, નેચરલી ખુશ રહીને, ફેક સ્માઇલની વાત નથી કરતો, કેન્સરને પણ દૂર ભગાડી શકશું. અથવા તો ખુશ રહીશું તો આપણે સાબિત કરી શકીશું કે કેન્સર એટલે કેન્સલ નહીં. એટલે આપણે ખુશ રહેવાનું છે. તો આ વાત થઈ વૃત્તિની, કે આપણી વૃત્તિ આપવામાં હોવી જોઈએ. મોહ તો તૂટશે ને. એક રોટલી છે તો અડધી આપણે આપણા બાજુવાળાને આપીશું. નાસ્તો શેર કરીએ છીએ, કીડીઓને કીડિયારું પૂરવા જઈએ છીએ, કૂતરાને રોટલા ખવડાવવા જઈએ છીએ, માછલીઓને ખવડાવવા માટે જઈએ છીએ, ગાયને ખવડાવીએ છીએ, ગાય આપણી સાથે જીવે છે, નાનું બાળક છે એને શીખવાડીએ છીએ બેટા કૂકાને રોટલી આપ. તો આપણે આપતા થઈશું, અને આપતા થઈશું ને તો ગિવર્સ આર ઓલવેઝ હેપી. તકલીફ એ થઈ છે કે મનુષ્ય હવે મધર નેચર પાસેથી માત્ર લેતો જ થયો છે, સામે કંઈ આપતો નથી. આપણે ઝાડવાને પાણી પાઈશું અથવા તો ખેતી કરીશું તો કિયારા વારશું, ગમે તે. આ બધી આપવાની પ્રોસેસ છે અને એનાથી આપણી વૃત્તિ સુધરે છે. હવે વાત કરીશું આપણે ઇમોશનલ લેવલ ઉપર, કારણ કે મેનોપોઝ અને આવી બધી વસ્તુઓ આવતી હોય તો એના સાથે શું થાય છે? ઇમોશનલ ઇમ્બેલેન્સ થતા હોય છે મોટા ભાગે. અને ઇમોશનલ ઇમ્બેલેન્સના કારણે પણ આપણને આવી બધી તકલીફો જોવા મળતી હોય છે. તો ઇમોશનલ સ્ટેબલ રહેવા માટે આપણે યોગ કરીએ, પ્રાણાયામ કરીએ, અલગ અલગ આસન કરીએ અને અલગ અલગ સારા પુસ્તકોનું વાંચન કરીએ. તો આ બધી વસ્તુઓ પણ આપણી થોટ પ્રોસેસને સુધારશે. બીજું આવે છે વિચારો. એક્સેસિવ ઇન્ફોર્મેશન ઇઝ પોઈઝન. જરૂરત કરતાં વધુ માહિતી આપણી પાસે ન ભેગી કરીએ, જરૂરત કરતાં વધુ આપણે ધન પણ ભેગું ન કરીએ, જરૂરત કરતાં વધુ પ્રોપર્ટી પણ ભેગી ન કરીએ, ઇવન જરૂરત કરતાં વધુ કાંઈ પણ ભેગું ન કરવું. તો આપણી વૃત્તિ એવી થશે કે આપણી શરીર પણ જરૂરત કરતાં વધુ કોષો ભેગા નહીં કરે. આના કોઈ સાયન્ટિફિક પુરાવા નથી. આ સારું જીવન જીવવા માટેના રસ્તાઓ છે મિત્રો. આપણે આજનો માનવ છે એ અસંતોષની અંદર છે. એને જોઈએ જ છીએ, 10,000 વાળાને 20,000 જોઈએ, 20 વાળાને 50, 50 વાળાને લાખ, લાખ વાળાને 10 લાખ, 10 લાખ વાળાને 50 લાખ. એન્ડ સાયકલ ગોઝ ઓન. જેની પાસે ચપ્પલ નથી એને ચપ્પલ જોઈએ, ચપ્પલ વાળાને સાયકલ જોઈએ, સાયકલ વાળાને મોટરસાયકલ, મોટરસાયકલ વાળાને ગાડી, ગાડી વાળાને હેલિકોપ્ટર. સાયકલ ગોઝ ઓન. એક બસ નથી. ખ્યાલ આવે છે? જીવનની અંદર એક બસ હોવું જોઈએ. જીવનની અંદર એક સંતોષની લાગણી હોવી જોઈએ કે મને મહિને મારી જરૂરિયાત આટલા આજની છે, મને એટલા મળે છે, ઇટ્સ ઓકે. આ ગાડી હશે તોય મને એ જ કામ આપે છે, મોંઘી ગાડી હશે તોય એ જ કામ આપે છે. મિત્રો, આપણે જીવન જરૂરિયાતો ઉપર જીવવું જોઈએ, શોખ ઉપર નહીં. તકલીફ એ થઈ છે કે અત્યારે મોટા ભાગના માણસો જરૂરિયાતને ભૂલી અને શોખ ઉપર જીવન જીવવા જઈ રહ્યા છે. એટલે આપણે આવી બીમારીઓ તરફ આગળ વધી રહ્યા છીએ. આ ફિલોસોફિકલ બેકગ્રાઉન્ડ છે. ખ્યાલ આવે છે? તો આપણે જો અટકાવવું છે અથવા તો નથી આવવા દેવું, એ બધા કરતા હું એમ કહીશ કે આપણને સારું જીવન જીવવું છે. ભલે કદાચ કેન્સર આવવાનું હોય તો આવે, લડી લેવાશે, કારણ કે કેન્સર એટલે કેન્સલ નહીં. તો આવી રીતે સારું જીવન જીવી શકાય છે. બીજું, આપણે સસ્તન પ્રાણી છીએ તો આપણા લોકો સાથે જીવન જીવવું. અત્યારે શું થઈ ગયું છે? ટેકનોલોજીના કારણે માણસને બીજા માણસોની આવશ્યકતા
ફિઝિકલ રીતે ઓછી પડે છે, એટલે આપણે આપણા કુટુંબથી, પરિવારથી, મિત્રોથી બધાથી દૂર થઈ રહ્યા છીએ. ન્યુક્લિયર ફેમિલીના કોન્સેપ્ટ આવી રહ્યા છે. પરંતુ એ કદાચ ફિઝિકલ જરૂરિયાત આપણને ટેકનોલોજીના કારણે ઓછી થઈ ગઈ, પણ આપણી જે લાગણીની જરૂરિયાત છે, આપણી જે સાયકોલોજીકલ જરૂરિયાત છે, આપણી જે માનસિક જરૂરિયાત છે, એ બધી આપણના ટોળામાંથી જ મળશે. તો આપણે આપણા લોકો સાથે જોડાઈને રહીએ. તો આ બધા એવા આસ્પેક્ટ છે ફિલોસોફિકલ બેકગ્રાઉન્ડ ઉપર કે જેના કારણે કદાચ આપણે સારું જીવન જીવી શકીએ, અટકાવી શકીએ, અને હોય છતાંય આપણું સફરિંગ ઓછું કરી શકીએ, લડી શકીએ. કેન્સર એટલે કેન્સલ નહીં. તો આવી રીતે ન થાય એના માટે એના સવાલ એવો હતો કે કેન્સર ન થાય એના માટે શું ધ્યાન રાખવું જોઈએ, પરંતુ અમે લોકોએ જે જવાબ આપ્યો છે એ એવું છે કે સારું જીવન જીવવું જોઈએ. આજે કોઈ રોગ છે જેનું નામ કેન્સર છે, કાલે બીજો કોઈ રોગ આવશે એનું નામ બીજું કાંઈ હશે. આપણું જીવન બે કેટેગરીમાં છે, સારું જીવન અને સફરિંગ વાળું, એટલે કે પીડાવાળું જીવન. પીડાને કઈ રીતે દૂર ભગાડવી એના માટે દવા, આપણું આવું સાયકોલોજીકલ વેન્ટિલેશન, આપણા પરિવારનો સપોર્ટ, આપણને મોરલ સપોર્ટ, અંદરથી જે તે વ્યક્તિની જીજીવિષા, કેન્સર સામે લડવાની તાકાત, આપણો શ્રદ્ધા અને વિશ્વાસ, આ બધા જ ફેક્ટર્સ અલગ અલગ રીતે કામ કરતા હોય છે. દુનિયાની અંદર દરેક વસ્તુને સાયન્ટિફિક રીતે સમજાવી શકાતી નથી, કારણ કે વિજ્ઞાનની અમુક મર્યાદાઓ છે. હજી પણ વિજ્ઞાન કન્ટિન્યુઅસ પ્રોસેસ કરી રહ્યું છે. પણ ફિલોસોફી એવી વસ્તુ છે કે જે જાણે છે સત્ય શું છે, અને સત્ય આ છે કે આજનો માનવી કુદરતથી વિરુદ્ધ જઈ રહ્યો છે, કુદરતથી દૂર જઈ રહ્યો છે, અને કુદરતની સાયકલને તોડી રહ્યો છે. પર્યાવરણની અંદર અને કુદરતની અંદર પણ એવું જ હોય છે, પ્રોગ્રામ્ડ થયેલું હોય છે બધું. દરેક વનસ્પતિ, પ્રાણી, પક્ષી, જીવજંતુ, માણસ, બધાની એક પ્રોગ્રામ્ડ લાઈફ હોય છે, અને એ લાઈફ એ પ્રમાણે પૂરી થાય છે. પણ આજકાલ મનુષ્ય એ કુદરતના ચક્રમાં વિક્ષેપ આપી રહ્યો છે. મનુષ્યની સંખ્યા દિન બ દિન વધતી જઈ રહી છે, 700 કરોડ ઉપર થઈ ગઈ છે. કદાચ કુદરત માટે મનુષ્ય ખુદ પણ એક કેન્સર છે એવું કહી શકીએ. પણ ફરીથી કહીશું કે કેન્સર એટલે કેન્સર નહીં. ધન્યવાદ, તમે મને સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમને બીજા કાંઈ પણ પ્રશ્ન હોય તો 100% આપણે વાતચીત કરી શકીએ છીએ. જય હોમિયોપેથી. હોપ કે તમારા બધાના પ્રશ્નોના યોગ્ય ઉત્તર મળ્યા હશે.